આપનું સ્વાગત છે। અહમદપુર પ્રાથમિક શાળા દહેગામમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભાવે ઉજવણી। અહમદપુર પ્રાથમિક શાળા તાલુકો દહેગામમાં હિરલબેન પંડ્યા નાયબ બાગાયત નિયામક ગાંધીનગરના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત આંગણવાડી બાલવાટિકા અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। મહેમાન સાથે સીઆરસી કોઓર્ડિનેટર ભરતભાઈ ચૌધરી અને મનીષભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી। ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પુસ્તક અને બાળાઓ દ્વારા સ્વાગત ગીત થકી કરવામાં આવ્યું। ત્યારબાદ પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપી વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો। શાળાના બાળકો દ્વારા સ્વાસ્થ્ય, પર્યાવરણ અને સામાજિક ઉત્થાન વિષય પર ઉદ્બોધન આપવામાં આવ્યું। એસએમસી સભ્ય દ્વારા સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી। શાળાને હર હંમેશ મદદરૂપ થતા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં શાળાને એક એલઈડી ટીવી ભેટ મળ્યું। શાળા દ્વારા દાતાઓ દ્વારા ચાલુ વર્ષે દાતાઓ માટે નવી શરૂ કરવામાં આવેલ યોજના અંતર્ગત પ્રાઉડ ડોનર, પ્લેટિનમ ડોનર, ગોલ્ડ ડોનર અને સિલ્વર ડોનર એમ 4 પ્રકારના આજીવન દાતાઓની નોંધણી કરવામાં આવેલ છે, જે તમામનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું। શાળામાં ધોરણ 3 થી 8માં તમામ પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ, સીઈટી, સીજીએમએસ અને એનએમએમએસ પરીક્ષામાં મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓને પણ ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું। શાળાના વાર્ષિક અંક મુસ્કાન 7નું વિમોચન અને લેશન ડાયરીનું વિમોચન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉપસ્થિત સીઆરસી કોઓર્ડિનેટર મનીષભાઈ અને મુખ્ય મહેમાન દ્વારા પ્રેરક ઉદ્બોધન આપવામાં આવ્યું। આભાર વિધિ બાદ મહેમાન દ્વારા શૈક્ષણિક પ્રગતિ માટે વાલી મીટિંગ કરવામાં આવી। મહેમાનના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ત્યારબાદ શાળાના બાળકો માટે ચાલતી ટ્રાન્સપોર્ટેશન યોજનાનું લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો। કાર્યક્રમના અંતે એક પેડ માં કે નામ અંતર્ગત શાળાના પ્રત્યેક બાળકને છોડ આપવામાં આવ્યો। આમ પોતાના જીવનની શૈક્ષણિક કારકિર્દીના પ્રથમ પગરવનો અવસર આનંદદાયી રીતે ઉજવવામાં આવ્યો। રિપોર્ટર શૈલેષભાઈ ડાભી, ચિસ્કારી।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.